या कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिषन्त्यसुरास्ते त्वधर्मं यदाक्षितो धर्मदेवा तदा अहं नारायणो मुनि जानिषे कौशले देशे भूमहि समगो द्विज मुनिशापामृतां प्राप्तां नृसिंसात् तथोधवम् ततो वेत्तासुरेभ्योऽहं सधर्मं स्थापयन्नज सधर्मं स्थापयन्नज। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय सहजानंद स्वामिने नमो नमः। सभा में प्रगट स्वरूप विराजता अपना सौ को अष्टदेव संकल्प सिद्ध महाश्रेय मूर्ति प्राण प्यारा घनश्याम महाराज તેમજ જન્મના આજ્ઞા આશીર્વાદ સતત આપણા ઉપર વરસી રહ્યા છે એવા આપણા સૌ કોઈના આધ્યાત્મિક માતા પિતા સમાન પરમ પૂજ્યપાદ ગુરુવર્ય શ્રી परम पूज्यपाद मुक्त स्वरूप स्वामी, पूज्य हरेश भगत, पूज्य परमसुख स्वामी, पूज्य करुणासागर स्वामी, पूज्य अक्षर जीवन स्वामी, पूज्य उदय भगत आदि तमाम संतो पार्षदों श्री चरणों में कोटि कोटि वंदन साथ दंडवत प्रणाम तेमज वाला वाला भक्तों ने हृदयपूर्वक जय स्वामीनाथ। आज शू कथा શું કથા આવી હતી કાલે? કયું કીર્તનના શબ્દો શું હતા? બોલ્યો હતું મારે સ્વામિનારાયણ ભજવા રે દુરી જનિયાના સંગને તજવા રે। પરમ દિવસે આમાં શું આવ્યું હતું? ક્યાંથી આપણે કથા વિરામ કરી હતી? શું આવ્યું હતું? પુષ્પ સુગંધ અહીંયા સુધી આવી રહી છે। હે હા, મુક્તાનંદ સ્વામીની વાત આવતી પણ વાત શું આવતી હતી? કરોડો કલ્પો સુધી બ્રહ્મયજ્ઞ કરવામાં આવે છે। આટલા સાધનો કરવા છતાં આપનો અલ્પ જેવો પણ યોગ મળતો નથી। તેનાથી તો આપના સંતનો યોગ મળે છે અને જ્યારે સંત મળે છે ત્યારે સંસારનો અંત થાય છે। આ વાત આવી હતી। સંતો આપનો મેળાપ કરાવે છે અને આપ મળો એટલે શાંતિ થાય છે। જ્યારે આપના તરફથી શાંતિ મળે ત્યારે તેમાં માયા વગેરેનું કાંઈ ચાલતું નથી। મહાન અગાધ જળમાં જહાજ સુખ રૂપે થાય છે। જે જહાજને છોડી દે તેને દુઃખ આવે છે। ભગવાનના આશ્રયમાં દ્રઢ થયેલા મનને જાણી જોઈને ક્યારે માયાના અગાધ જળમાં નાખવું જોઈએ નહીં। કદાચ અજાણતા મનને માયામાં નાખ્યું હોય તો તે પછી તેના શું હાલ થાય આ મારો મોટો સંશય છે। તેનું આપ સમાધાન કરો। આ મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજને કહે છે। કદાચ જાણી જોઈને મનને માયામાં નાખે તો એની પરિસ્થિતિ શું નિર્માણ થાય? ત્યારે શ્રી હરિએ કહ્યું છે તમે પ્રશ્ન ઘણો મોટો કર્યો છે, તેમાં કોઈ ખામી નથી। તેનો ઉત્તર આપવો ઘણો કઠણ છે। તેનો ઉત્તર વેદો પુરાણોનો સાર રૂપ છે। આ ઉત્તર સર્વ રહસ્યનું પણ રહસ્ય છે। આ એકને સમજવામાં આવે તો બધા વિઘ્ન ટળી જાય। એટલા માટે શક્તિશાળી સર્વે સંતો એક ચિત્ત સાવધાન થઈને સાંભળો। પ્રશ્નનો ઉત્તર હું કરું છું। કેટલું મહત્વનું હશે આ એક પ્રશ્નનો ઉત્તર જો સમજાઈ જાય
તો જીવાત્માને મોક્ષ માર્ગમાં આવતા તમામ વિઘ્નો ટળી જાય. કેનાર કોણ છે? સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ. પ્રશ્ન કરનાર કોણ છે? મહાન અક્ષરધામના મુક્ત સદગુરુ મુક્તાનંદ સ્વામી. તો આ એક પ્રશ્નનો ઉત્તર, તો મુક્તાનંદ સ્વામીને ભય હતો માયાનો. મુક્તાનંદ સ્વામીને એક વખત મહારાજ કે સ્વામી તમારામાં કેટલી સામર્થ્ય? કયો તો ખરા. એ મહારાજ મારામાં વળી શું સામર્થ્ય? હું તો આપના દાસનો દાસ છું. હું તો આપના ચરિત્ર કહી જાણું, આપની ભક્તિ કરી જાણું, આપના કીર્તન બનાવી જાણું, મારામાં કઈ શક્તિ સામર્થ્ય છે નહીં. સ્વામી તમને કહું તમારામાં કેટલી સામર્થ્ય છે? મહારાજ એમ કહે છે. મહારાજ કે મુક્તાનંદ સ્વામી પાપીમાં પાપી જીવાત્મા હોય તેનું તમે કાંડું પકડો અને ગોલ ગોલ ફેરવીને ઘા કરો તો માયાના અષ્ટાવરણને પાર કરીને સીધો અક્ષરધામમાં જાય. એટલી તમારા કાંડામાં સામર્થ્ય છે. અહીંયા આવા મહાન સંત પ્રશ્નના પૂછનારા છે અને સ્વયં અક્ષરધામના અધિપતિ પ્રશ્નનો ઉત્તર આપનારા છે. ઉત્તર શું કરે છે? સર્વ રહસ્યનું રહસ્ય છે. કોઈ સામાન્ય વ્યક્તિ પણ એમ કહેતો હોય ને કે હું તને રહસ્યની વાત કરું છું, તો પણ આપણે ધ્યાન દઈને સાંભળીએ ને કે જોજો આજે ખાસ મારે એક બહુ મહત્વની વાત કરવાની છે. તો આપણે કેટલા ઊંઘ આવતી, બગાસું આવતું હોય પુષ્પેન્દ્ર, તો આપણે સાવધાન થઈ જઈએ ને. આંખ લાલ થઈ ગઈ હોય કદાચ કોકની, તો પાછી સફેદ થઈ જાય ને. એટલે ખૂબ મહત્વનો આ પ્રશ્ન છે. એનો ઉત્તર મહારાજ કરે છે. 50 કોટી યોજનના વિસ્તારવાળી આ ભૂમિ છે. આ પૃથ્વી કેવી છે? 50 કોટી યોજન આ પૃથ્વીનું ક્ષેત્રફળ છે. સરફેસ એરિયા કહીએ ને, એવી આ પૃથ્વી છે. તેને નિશાન બનાવીને કોઈ તીર છોડે તો નિશાનને કોઈ ભૂલે ખરો? સમજાય છે? એનો અર્થ સમજાણો? તીર ચલાવનારો હોય, બાણને ધનુષ ઉપર ટેકવ્યું અને એમાં સમજો માછલીની આંખ વીંધવાની છે અર્જુનની જેમ, તો એને કેટલો બધો દાખલો પડે. શું જોવાનું છે એને? આંખ જ જોવાની છે ખાલી. પણ અહીંયા મહારાજ કહે છે કેટલું સરળ છે. આખી પૃથ્વીનું નિશાન લેવાનું છે. તો પૃથ્વી તો કેટલી મોટી, ગમે ત્યાં તીર લાગવાનું જ છે ને. કોઈ ભૂલે જ નહીં. તે રીતે પ્રગટ ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિર્ધાર કરવો. જેમ પૃથ્વીનું નિશાન લઈને તીર ચલાવવામાં આવે તો નિશાન કોઈ દિવસ ચૂકાતું નથી, એમ પ્રગટ ભગવાન એનો આશ્રય કરવાથી કોઈ દિવસ અકલ્યાણ થતું નથી. એનો આશ્રય કરવાથી નિશ્ચય મોક્ષ થાય છે, એમ મહારાજ અહીંયા કહેવા માંગે છે. તો પ્રગટ ભગવાન કોણ? કેવી રીતે પ્રગટ છે? કઈ રીતે પ્રગટ? કોણ કહે છે? હાલો શ્રીજી મહારાજ કઈ રીતે પ્રગટ? કેવું છે પુષ્પેન્દ્ર વગરને? મહારાજ કેવી રીતે પ્રગટ છે આપણી વચ્ચે? સવારની કથામાં થોડુંક આપણે કીધું હતું, એનું અનુસંધાન જો કદાચ આવે તો અંતર્યામી સ્વરૂપે છે, સર્વ વ્યાપક છે. બીજા નંબરમાં પ્રગટ ક્યારે સુધી હોય? પ્રગટ ત્યારે કહેવાય જ્યાં સુધી જે અવતાર આ પૃથ્વી પર થઈ ગયો એનાથી મોટો અવતાર બીજો નથી થતો, ત્યાં સુધી આ અવતાર પ્રગટ જ કહેવાય. સમજાય છે? શ્રી કૃષ્ણ નારાયણ આ પૃથ્વી પર પ્રગટ હતા ક્યાં સુધી? જ્યાં સુધી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણનું અવતરણ આ પૃથ્વી પર નહોતું થયું, ત્યાં સુધી ત્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ આ પૃથ્વી પર પ્રગટ કહેવાય. પ્રભુ રાઘવ રામચંદ્રજી ભગવાન આ પૃથ્વી પર ક્યાં સુધી પ્રગટ કહેવાય? જ્યાં સુધી એનાથી વિશેષ સામર્થ્ય યુક્ત અવતાર એવો કૃષ્ણ નારાયણનો અવતાર આ પૃથ્વી પર નહોતો થયો, ત્યાં સુધી પ્રભુ રાઘવનો અવતાર પ્રગટ કહેવાય. તો આપણા મનમાં થાય કે ભગવાન સ્વામિનારાયણ કરતાં પણ મોટો કોઈ અવતાર આ પૃથ્વી પર થશે તો ભગવાન સ્વામિનારાયણનો અવતાર પરોક્ષ થઈ જશે? પ્રશ્ન થાય ને તરત જ, થવો પણ જોઈએ. પણ એ કોઈ ચિંતા છે જ નહીં. કોઈ દિવસ આથી મોટો અવતાર થવાનો નથી. કારણ કે સ્વયં શ્રીજી મહારાજ એમ બોલે, હે આવ્યા નોતાને આવશું ક્યાંથી રે સહુ, વિચારો ને મનમાંથી રે. શું અમે કોઈ દિવસ આવ્યા પણ નહોતા ને હવે આવવાના પણ નથી. એટલે આ અવતાર સદૈવને માટે પ્રગટ અને પ્રગટ જ છે. એટલે આનો આશરો, આ ભગવાનનો આશરો કરવાથી કેવી રીતે કલ્યાણ થશે?
તો જેમ કોઈ નિશાનેબાજ તીરનું નિશાન લે છે એ કોઈ દિવસ નિશાનો ચૂકતો નથી, એમ આ ભગવાન સ્વામિનારાયણનો આશરો સ્વીકારવાથી કોઈ દિવસ એને કલ્યાણના માર્ગની અંદર વિઘ્ન આવતું નથી. ભગવાનના દાસના દાસ અને તેના પણ દાસ થઈને રહેવું. ભગવાનના દાસના દાસ અને તેના પણ દાસ. કેટલી વાર દાસ? ભગવાનના દાસ, એના દાસ, એના પણ દાસ થઈને રહેવું. હાલો આની વ્યાખ્યા કરો જી. ભગવાનના દાસ કોણ? એના દાસ કોણ? વળી એના દાસ કોણ? હાલો હે ભગત કયો, હાલો એક એક વારા ફરતી મારે પૂછવું છે. ભગવાનના દાસ સંતો, સંતોના દાસ હરિભક્ત, એના દાસ આપ, એમ થઈને રહેવાનું છે. કઠણ છે? બોલવું સહેલું છે? મજા આવે બોલતા હોય. સમય ખબર પડે કોને કેટલી સમજણ, કોને કેટલો વૈરાગ. દેશકાળ જ્યારે આવે ત્યારે સમજણની ખબર પડે અને વિષય ભોગની પ્રાપ્તિ થાય ત્યારે વૈરાગ્યની ખબર પડે. આમ શ્રીજી મહારાજે વચનામૃતમાં કીધું છે. કેટલામાં વચનામૃત? કેટલી બધી વાર મેં કીધું છે, કેટલી બધી વાર ગુરુએ કીધું છે, કેટલી બધી વાર મુક્ત સ્વામી કીધું છે, પણ આપણા મગજમાં જાય છે કે નહીં એ હવે મને ખબર પડશે. હે શું આયશા ફેંક દેને ઘર લગા તો લગા. આયશા આ પૃથ્વીનું નિશાન નથી લેવાનું, આમાં તો નક્કી કરવું પડે. હાલો કયો, હાલો આંગળી ઊંચી કરો. કોણ કોણ છે? કયો પુષ્પ? પ્રથમનું 74મું વચન. 70 સુધી પહોંચ્યો તો ખરા એમ તો. राम भरोसे हिंदू अटक चल गया है. और इन लोगों से शेयर बाजार में टिप लिया था क्या थोड़ा? એટલે ભગવાનના દાસ, એના પણ દાસ, એના પણ દાસ થઈને રહેવું. 3 વાર દાસ આવ્યો. બહુ કઠણ છે. ભગવાનના દાસના દાસ થઈને રહેવું બહુ જ કઠણ છે, બહુ જ અઘરી વસ્તુ છે. સમય ખબર પડે કે આપણે કેટલા દાસ થઈએ છીએ. ભગવાનના ભક્ત દ્વારા કદાચ આપણને કાંઈ કહી દેવાનું, ત્યારે આપણું મોઢું સાંભળવું ન થાય અને એવું લાગે કે તુલસી કહે જાકે મુખ સે ભૂલે નિકસે રામ, તાકે પગકી પહેનિયા બને મેરે તનકી ચાંદ. મહારાજે આ ચોપાઈ એક વચનામૃતની અંદર લીધી છે. મહારાજ કે ભગવાનના ભક્તનો મહિમા કેવો સમજવો? તો જેમ સંત તુલસીદાસ ભગવાનના ભક્તનો મહિમા સમજતા હતા એમ. તો સંત તુલસીદાસ કેમ સમજતા હતા? તો સંત તુલસીદાસ ભગવાનના ભક્તનો મહિમા એવો સમજતા હતા કે જે વ્યક્તિના મુખથી ભૂલમાં પણ મારા ઈષ્ટદેવ પ્રભુ રાઘવ એનું નામ રામ તરીકે એના મુખમાંથી ભૂલમાંય નીકળી જાય તો એને મારા ચામડીના જોડા કરીને પહેરાય. આ દાસનાય 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 દાસ એની ઉપરની સ્ટેપ આવી જાય છે. તો આવો મહિમા શ્રીજી મહારાજ કહે છે કે ભગવાનના ભક્તએ સમજવો જોઈએ. વચનામૃતમાં મહારાજે કીધું છે. કેટલામું છે? તો કોઈને નહીં આવડે. લોયાનું 16મું છે. કેટલામું? લોયાનું 16મું છે. એટલે આવી રીતે ભગવાનના ભક્તોનો દાસ થવાની વાત અહીંયા શ્રીજી મહારાજ કરે છે. નકા તો દુર્લભરામને બેચર મેળવી દશા થાય. સેજલડી વેજલડીના લાખા ગણબી અને જયશંકર ભગત જેવી દશા થાય. કારણ કે કેવું થાય ખબર છે? ભગવાનના ભક્તને ભગવાનના સંતનો મહિમા સમજવો ખૂબ જ સરળ છે. સમજાય જેવી વાત છે. ભગવાનના ભક્તને ભગવાનનો મહિમા સમજવો એમાં તો કંઈ ભગવાન તો કેવા આવવાના નથી. ભગવાનના સંતનો મહિમા સમજવો પણ સરળ છે. શું કામ? વિજાતીય થઈ જાય ને, આશ્રમ ફેર થઈ જાય. ફરક ક્યાં પડે છે? પરસ્પરનો જ્યારે મહિમા સમજાય છે ત્યારે સમજવાની વાત આવે છે. કારણ કે પરસ્પર કેવું થાય? એ ભગત છે ને હું ભગત છું, એ નિયમ પાડે છે હું નિયમ પાડું છું, એ મંદિરે જાય છે હું મંદિરે જાઉં છું, એ દાન કરે છે હું પણ દાન કરું છું, એ બારું નથી ખાતો હું બારું નથી ખાતો. પિતરાઈ દાવો આવી જાય છે. શું આવી જાય છે? પિતરાઈ દાવો આવી જાય છે. મહારાજ કે સત્સંગમાં વિઘ્ન શું? તો બેપરવાહ થઈ જાય, મને બરોબરિયા પણ આવી જાય. એનાથી મોટું જીવનમાં કોઈ વિઘ્ન નથી. સમજવાનું કેવું છે
આ બધા કરીને આવ્યા છે અને મારે કરવાનું બાકી છે. આટલું સમજાય ને તો દાસના દાસ થઈને રહેવાય. આ બહુ કઠણ છે સમજવું, બહુ જ કઠણ છે. આ બધા અક્ષરધામના મુક્ત છે અને હું એક પામર હતો, હું એક મૂઢ હાથમાં હતો. મારા માટે ભગવાન સ્વામિનારાયણે આટલો બધો દાખલો કરી, આવું સરસ મજાનું મંદિર નિર્માણ કરાવ્યું. આવા ઘનશ્યામ મહારાજ મારા માટે આવ્યા. આ ભગવાનના સંતોનો સમૂહ મારા માટે આવ્યો છે. આ ભગવાનના દિવ્ય ભક્તોનો સમૂહ મારા માટે આવ્યો છે. હવે આની સાથે મારે માન અને ઈર્ષા ક્યાં સુધી રાખવાની, શું કામ રાખવાની? આટલી જો વિચારધારા રહે ને ભગવાનના ભક્તને, તો કોઈ દિવસ આ દાસના દાસ થઈને રહેવામાં કોઈ દિવસ કઠણ પડતું નથી. ખબર ક્યારે પડે ખબર છે? દાસના દાસ આપણે છીએ કે નહીં, ખબર ક્યારે પડે? પાડવી છે ખબર? મીટર માપવું છે આપણે? ખબર ત્યારે પડે એકી સરખા બે ભગવાનના ભક્તો, એકી સરખા, સરખી સેવા કરતા હોય, સરખું દાન કરતા હોય, રોજ મંદિરે સરખી રીતે આવતા હોય. મહોત્સવની અંદર તમારા મનમાં થાય ક્યાં પટ બાંધે? નહીં, પટ કાંઈ નથી બાંધતો. મહોત્સવની અંદર બંને ભક્તો છે. એ બધાને તો મુખ્ય આયોજક ન બનાવી દેવાય, બધાને તો આયોજક ન બનાવી દેવાય, બધાને તો સહ આયોજક ન બનાવી દેવાય, બધાને તો સ્વયંસેવક બધાને બનાવી દેવાય. આમાં કદાચ ગ્રેડેશન આવે તો થાય. જોયું? હંમેશા મારી સાથે જ આવું થાય છે. ત્યારે વિચાર રાખવાનો છે, નહીં મારા કરતાં એના જીવનમાં ઘણા ગુણો શ્રેષ્ઠ હશે, એટલા માટે સોહમ વિચાર કરવાનો છે. એ કરે છે હું જ છું ને. ક્યારેક બને એવું કે આપણને પૂર્વ મહોત્સવોની અંદર ઘણી મોટી જવાબદારી પ્રાપ્ત થયેલી. આ મહોત્સવની અંદર પૂજ્ય સંતોને એમ લાગે કે આના કરતાં સારું આ ભક્તો કરી શકશે, તો આપણી પાસેથી જવાબદારી લઈ આપણને મુક્ત કરી બીજી જવાબદારીમાં નાખે, અને આપણે જે જવાબદારીમાં હતા એ બીજાને પણ આપે. શક્ય છે, થાય. ત્યારે આ બેલેન્સ રહેવું બહુ કઠણ છે કે 7-7, 8-8 મહોત્સવની અંદર મેં આ સેવા પૂર્ણ રીતે બજાવી છે. પૂજ્યપાદ ગુરુએ મારી સેવાને બિરદાવી પણ છે, તોય પણ મારી પાસેથી આ સેવા લઈ લેવામાં આવી. શું કામ? પણ મારો શું વાંક છે, મારો શું ગુનો છે? આ જ્યારે ભાવના થાય ને ત્યારે દાસના દાસ રહેવાતું નથી. ત્યારે થાય જોયું આપણી ક્યાં કદર કરી. એટલે અહીંયા સમજણની વાત રહે છે. આવી કોઈ ઘટના ઘટી નથી, આ તમે વિચારવા નહીં માંડતા. આ તો કદાચ ઘટે તો. એટલે આજે મેં મેસેજ નાખ્યો હતો કે સેવામાં તે જેટલા બધા આંગળી ઊંચી કરીને એટલા બધા તો ગોઠવાઈ ગયા છે સેવામાં. મારે નવા જોઈતા હતા. આમાંથી પૂરા દિવસ સામે જો કે કોઈ છે જ નહીં, મને હાલે એવા કોઈ છે જ નહીં. 40 વર્ષ નીચે અને 20 વર્ષ ઉપર પૂરા દિવસો આવવાના હોય એવા ભક્તો કેટલા? કોઈ નથી છે ને. આ યોગેશ અને આશીષ છે, એને તો મુક્ત સ્વામી ઉપાડી ગયા છે. મારે કરવું શું? નિશાંત અને વિશાલ એને ઉપાડી ગયા છે. મારે એટલે તમારે આંગળી ઊંચી કરવાથી કોઈ બેનિફિટ જ નથી. મારે રાજી થવાતું જ નથી. મુક્ત સ્વામી મને કે આટલા મને આપી અને હવે બીજા તમારે જે લેવા લઈ લે. મેં કીધું હવે આમાં વધ્યું શું સ્વામી? કે આમાં પછી તમારી રીતે ગોતી લો. 12 જણા, 12 જણા ગોતવા કેમ? થાણાનું 50નું ગ્રુપ છે, એને એક સેવામાં નાખી દીધું છે. તમને 4-5 જણાને મુક્ત સ્વામી પોતાની સાથે રાખવાના છે. હવે મારે શું કરવાનું? આ બાપાઓને લઈ જાઉં તો થાય કાળા વાળ કરાય. વડીનો ડાય બાય કલર પર હમણાં મારી વાત સાંભળો, મજા જો. મુક્ત સ્વામી મને કે 12 જણા ગોતી લેવાના, બરાબર છે? એમાં આજે સત્સંગ સ્વામીનો ફોન આવ્યો, સત્સંગ સાગર સ્વામીનો. મને કે તમને કેટલા જણા કીધા છે? મેં કીધું સ્વામી 10-12 જણા કીધા છે. કે 25 જણા લઈ આવવાના છે. લે ક્યાંથી 25 જણા? વ્યવસ્થિત હાઈટ બોડીવાળા અને આમ સભા મંડપમાં શોભે એવા. પાછા મોટા મોટા મહેમાનો આવે તો એને વ્યવસ્થિત પ્રેમથી આમંત્રિત મહેમાનનો બિલો લગાડી એને વ્યવસ્થિત જગ્યા ઉપર બેસાડવાવાળા. પછી મહોત્સવ પૂરો થાય તો કચરો થયો હોય, બધા રાસ લીધો હોય, ફૂલ સંતો ઉડાડ્યા હોય,
તો એ ફટાફટ એક સેશનથી બીજા સેશન સુધી બધું સાફ કરી વ્યવસ્થિત કરી પાછા ગાદલા સોફા બધું પાથરી અને વ્યવસ્થિત કરી નાખી એવા સ્વયંસેવકો. એવા તો આ 4 હતા. તો ક્યાં હવે આમાં જે પાછા કહે કે નાના નાના નહીં ચાલે. हमारा नाना नाना छोकराओं हमने बने के अभी हमारा क्या होगा, हमारा कुछ सोचा अभी, तुम्हारा क्या सोचें, बोलो. तुम्हारा उम्र छोटा है. हाँ देखते हैं. लेकिन आमा तो नहीं चाले ने महत्वना છે ઈશારે કામ કરે એવા છે અને મને ખબર સફળ થાય જ પણ હવે ઉંમર છોટી. હે ટ્રસ્ટી મંડળને પણ બધાને આયોજક બનાવ્યા છે ને અલગ અલગ ફિલ્ડમાં. બાપા હા હું તો મારા ફિલ્ડની જ વાત કરું છું. બીજા બધા પોતપોતાની રીતે આયોજક છે જ. બધાને ગોતવાના છે. એને પૂછ્યું લાસ્ટ 3 દિવસ આવે છે કંઈ તો જોઈએ જ છે. પૂછો એને પૂછ્યું કે નહીં મેં એ છેલ્લા 3 દિવસ આવવાનું. ધ્રુવી હર્ષ ગૌર 2 દિવસ આવવાનું અને કઈ 2 મસ્ત હતા. પ્રિતેશભાઈને ફોન કર્યો કે નહીં આચાર્ય. અમિત લવજીને કીધું કે નહીં આચાર્ય. હરી ઈચ્છા હાલો આપણે કથા કરીએ. શું કીધું ગુરુએ? અકળાતા નહીં. સ્વામિનારાયણ 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 5 વાર નામ બોલી એના ઉપર નાખજો. એ ગોત છે મેં નાખી દીધું. આપણે છળ કપટ છોડી દેવું અને શુદ્ધ વર્તન રાખવું. ભગવાનના ભક્તોની સાથે છળ કપટ છોડી દેવું, શુદ્ધ વર્તન રાખવું. એના મોઢે સારા થવું, ભેટવું અને પાછળની વાત કરવી એના કરતાં એને મોઢે કેવું સારું છે. સમજાય છે? એમ બધું કોઈની પાછળ બોલવાની જ્યારે આપણને વિચારધારા થાય છે ને ત્યારે સમજવું કે આપણા અંદર અસુરે પ્રવેશ કર્યો છે. સાચા અર્થમાં આપણે ખરેખર કોઈ ભગવાનના ભક્તના હિતેચ્છુ હોઈએ, છળ કપટ આપણા જીવનની અંદર પ્રવેશ ન કરેલો હોય, આવા દિવ્ય સત્સંગને આવ્યા પછી પણ એને માણવાનો આપણને લાભ પ્રાપ્ત થયો છે, એમાંય પણ આપણે ભગવાનના ભક્તોનો કે સંતોનો દ્રોહ ન કરી બેસીએ તો એક જ એનું માધ્યમ છે કે જેની કદાચ ભૂલ હોય જ નહીં પણ આપણને ભાસતી હોય તો શું કરવાનું છે? એની પાસે જઈ પ્રેમથી એને કહેવાનું, ભગતજી તમે આટલું આટલું કરો છો ને એના કરતાં આટલું આટલું કરો તો આટલું તમે જે કરો છો એ મને યોગ્ય લાગતું નથી. જો આપણી વાત ખરેખર સાચી હશે, જો આપણી વાત ખરેખર સાચી હશે અને પેલો ભગવાનનો ભક્ત ખરેખર મુમુક્ષુ હશે તો એ સ્વીકારી લેશે. પણ આપણે પાછળ વાત મસાલો આપણે એને સત્સંગ કહીશું. ગાડીમાં બેઠા અહીંથી વડતાલ જઈએ ત્યાં એક જણાની ઉખેડી છેક વડતાલ સુધીની ઉખેડે જ રાખી. ફાયદો શું? કરવા ગયા હતા પ્લસ થઈ ગયું માઇનસ. ભગવાનને જરાય ગમતું નથી. હો આપણે દીઠા પણ ગમતા નથી. જો કદાચ કોકની આગી પાછળ એની કરીએ છીએ તો થાય છે આવું. હૃદય ઉપર હાથ રાખીને કરો. કેટલા જણાથી આવું થાય છે? મારાથી થાય છે. તો પછી આ જેટલું થાય છે મોઢે કહો ને, શું કામ નથી કહેતા? હિતે શું છીએ આપણે? હાલો હું અને ધનજીભાઈ આશીષ ભગતનું એની પાછળ વાટીએ છીએ. આશીષ ભગત ફેરફાર કરવાના છે. હિતેનભાઈ કરવાના છે, નથી કરવાના ને? તો આપણે ખરેખર ક્રાંતિકારી છીએ, આપણે એને હિતેચ્છુક છીએ, એની પાસે આપણને ફેરફાર જ કરાવે છે તો આપણે શું કરશું? એને જઈને કહીશું. નહીં આપણને એ મજા જ નથી. એને કહીએ એ ફેરફાર કરી નાખે તો આપણે વાત તો નહીં કરવી. મસાલા કિધર से मिलेगा? गॉसिप कैसा होगा? नहीं यश? એટલે અહીંયા મહારાજ કહે છે કે છળ કપટ ન રાખવું અને શુદ્ધ વર્તન રાખવું. દગાબાજ થવું તે મોક્ષ માર્ગમાં મોટી ઘાત છે. હા શું છે? જેટલું દગાબાજ થવાય છે ને, કદાચ હાલો કદાચ વાલા ભક્તોને દંડવત પ્રણામ એવું કદાચ નહીં થાય ને તો ચાલશે. સમજાય? मुंह रामर बगल में छुरी का कोई मतलब ही नहीं. એ નહીં થાય તો ચાલશે. પણ કદાચ હાલો હું જ કોઈ ભગવાનના ભક્તોનું ચાલુ કરી નાખું છું બોલવાનું, અભી દીખતા હે ભાઈ એસા
तुमको मालूम नहीं हम लोग सालों से उसके साथ हैं પણ મૂળ વસ્તુ કે જ નહીં, આટલી જ વાતમાં વાત ફરતી હોય. તે વખતે આપણે શું કરવાનું છે? હાલો ને એ છોડો ને, આપણે શું કરવા આવ્યા છીએ? ભગવાનના બે ચરિત્રો તું કે બે ચરિત્રો હું કહું, આપણે ભગવાન બધવા જઈએ છીએ. એને મુબારક, કદાચ એવું હશે તો એનો હિસાબ ભગવાન રાખશે ને એની પાસેથી. કદાચ કોકમાં કાંઈ દુર્ગુણ છે તો એનો હિસાબ કોણ કરવાનો છે? તમે ને હું ભેગા થઈને કરી શકવાના છે? આપણે કોકને કહીએ આનું કલ્યાણ નહીં થાય તો થવાનું છે કે ભગવાનને કરવું હશે, ભગવાનને ધામમાં લઈ જવા હશે તો છળ કપટ ને દગાબાજ થવું નહીં. કદાચ કોકને પ્રેમ ના આપી શકીએ તો ઘૃણા તો એની સાથે કરવી જ નથી. મસ્ત રહેવાનું, બધાની સાથે પ્રેમ રાખવાનો. કદાચ બહુ ક્લોઝ ન થઈ શકીએ તો કાંઈ નહીં, પણ દૂર તો ન થઈએ. સેવા ન કરી શકીએ તો કાંઈ નહીં, કુસેવા તો ન કરીએ. અને જો એક વસ્તુ છે, ટેલિપેથી છે. આપણે કોકની પાછળ બોલતા હોઈએ ને, દાખલા તરીકે હું કોકની પાછળ બોલતો હોઉં, મને દાખલા તરીકે આશીષ ભગત સાથે ઈર્ષા છે સપોઝ, તો આ ભગવાને એવી કુદરતની એવી શક્તિ ગોઠવી છે ને, એને ખબર પડ્યા વગર રહે જ નહીં. ખબર પડી જાય, નથી ખબર પડી જતી કે આ ફલાણા વ્યક્તિને આપણી સાથે બહુ બનતું નથી લાગતું, આપણને ખબર પડતી નથી પડતી, પડી જાય કે નહીં. અને કોઈ ખરેખરો ભગવતીય ભગવાનનો ભક્ત હોય, એના પ્રત્યે પણ આપણને એવો ભાવ હોય કે નહીં, આ ભગવાનના ભગત બહુ સારા હોય. આપણે ગમે એટલું એની માટે કરીએ, ગમે એટલું કદાચ આપણાથી એના માટે ખરાબ થઈ ગયો છે, પણ એ કોઈ દિવસ આપણું ખરાબ ઈચ્છતા જ નથી. આવી પણ આપણને ખબર પડી જાય છે. તો શું કામ ભલામણ? આ ઠાકોરજી કુદરત છે, અને કુદરતનો ન્યાય ઇટ વિલ રેસિપ્રોકેટ એનીવેર. કારણ કે અર્થ ઇઝ રાઉન્ડ, ઇટ વિલ કમ ટુ યુ. ભોગવવું તો પડે જ, કરેલું. એટલે શું કામ કર્મ બાંધવાના? છોટી સી જિંદગી, પ્રેમથી જીવો, મસ્ત જીવો. દગાબાજ થવું તે મોક્ષ માર્ગમાં મોટી ઘાસ છે. તે જાણીને સદાને માટે તે જાણીને જે દગો કરે છે તેના તે પુરુષાર્થ નિષ્ફળ થઈ જાય છે. પુરુષાર્થ એટલે શું? મોક્ષ માર્ગ માટે કરેલા સાધનો. એ ચાંદ્રાયણ હોય, ધારણા પારણા હોય, માસો ઉપવાસ હોય, કે એકટાણા હોય, કે દિવસની 500 માળા ફેરવી નાખતા હોઈએ, બધું કરી નાખતા હોઈએ, પણ કદાચ કોઈ ભગવાનના ભક્તો પ્રત્યે આપણને ઘૃણા થઈ જતી હોય તો બધું શું થઈ જાય છે? નિષ્ફળ થઈ જાય છે, નકારું થઈ જાય છે. હા, એટલું વિચાર કરો, આ બધા દિવ્ય છે, બધા અક્ષરધામના મુક્ત છે, ખૂબ પ્રેમ સભરા સમુદાય છે, અને પછી માળા ફેરવજો, 10 માળા ફેરવશો ને તો અંતરમાં આનંદની ઓધની ઉઠશે. અને ખાલી કોકની સાથે આમ કોકના કદાચ અવગુણ આપણે વિચારીએ અને પછી માળા ફેરવવા બેસીએ તો કેવું અંતર ઉદ્વેગ પામી જાય. બધાને આપણને અનુભવ છે ને? તો શું કામ હાથે કરીને આપણે આટલું બધું કરીએ છીએ ભક્તિની અંદર? તો પછી તેમાં સંતો અને પરમેશ્વરને ભગવાનના ભક્તો તો સદાને માટે નિર્દોષ જ છે. કેવા છે? ભગવાનના સંતો અને ભગવાનના ભક્તો સદૈવને માટે નિર્દોષ છે. એના જીવનની અંદર એવો કોઈ દોષ જ નથી કે આ વાલો છે ને આ દોયલો છે. આ પાર્શિયાલિટી જે દેખાય છે ને, એ આપણી કુટિલ બુદ્ધિ છે. જેવું આપણે જગતને વિચારીએ છીએ ને, જગત એવું હોતું નથી, પણ આપણો દ્રષ્ટિકોણ એવો હોય છે. જે દોષ બીજાની અંદર આપણે કલ્પના કરીએ છીએ, એ દોષ વાસ્તવિકતામાં એ વ્યક્તિમાં નથી હોતો. આપણે નથી કહેતા જેને કમળો થયો એ બધું પીળું દેખાય, તો એ વાસ્તવિકતામાં એ દોષ એનામાં નથી, પણ એ દોષ આપણી અંદર, પોતાની અંદર છે. તો ખુદ કો સુધારना है. પોતાની જાતને સુધારી લેશું તો દુનિયા સુધરેલી જ છે. મહારાજ કે જે જીવાત્મા સત્સંગમાંથી પડી જવાનું હોય એના કેવા લક્ષણ હોય? એને દિવસે દિવસે ભગવાનના ભક્તોનો અવગુણ આવતો હોય. એને એમ જ લાગે કે આ બધા અજ્ઞાની છે ને હું એક જ જ્ઞાની છું, અને અડધપડે આ કાષ્ટની જેમ ધૂંધવાતો હોય. એ સુવે તો ને રાત્રિએ નિંદ્રા પણ આવે નહીં. આવું એનું જીવન થઈ જાય છે. આવું મહારાજે વચરામણમાં કીધું. કેટલામું છે આ? જો એમાં પ્રથમનું 28મું 28. શાબાશ. જે અમૃતને તજીને ઝેર પીવે છે
તેને ઝેર અત્યંત દુઃખ દે છે. ભગવાનના સંતો ભક્તોનો મહિમા છે એ અમૃત છે, એના દુર્ગુણ, એના અવગુણ જે ગાવા કે ગ્રહણ કરવા એ શું છે? ઝેર છે. અમૃત તજીને ઝેર પીવે છે એ અત્યંત દુઃખદાયી છે. પછી એકવાર ઝેર પીવાઈ ગયું ને પછી અમૃત પીએ ને તો એ અમૃત અસર કરતું નથી. જય પાછલા થાય. ઝેર પીનારને અમૃત સહાયક ન બને તે રીતે શ્રીહરિ અને સંતો દગાબાજને સહાયક થઈ શકતા નથી. કદાચ ઈચ્છા રાખે ને કે આને આપણે બહાર કાઢીએ તોય પણ એના સહાયક ભગવાન અને ભગવાનના સંતો ભક્તો થઈ શકતા નથી. જેવી રીતે દગાબાજ અને સહાયક નથી થઈ શકતા તેમ ખરેખર કોઈ નિષ્કપટ હોય, નિષ્કામ હોય ને એને સહાયક બને પણ છે. પુરાણોમાં બહુ સરસ એક મજાની કથા છે, મને યાદ આવી એટલે કહું. વિંધ્યાચલ પર્વત નામ સાંભળ્યું બધાએ? વિંધ્યાચલ પર્વત. વિંધ્યાચલ પર્વતના મનમાં એવો સંકલ્પ થયો. આ પર્વત બધા જીવતા છે, જીવ છે અંદર બધાની અંદર. વિંધ્યાચલ પર્વતના મનમાં એવું થયું કે આ સૂર્યનારાયણ છે એ હિમાલયને ખૂબ માને છે, હિમાલયની પૂજા અર્ચના કરે છે, અને હિમાલયની અંદર ઋષિ મુનિઓ રહે છે. એટલે સૂર્યનારાયણ કાયમ સવારે જાગૃત થઈને હિમાલયની પ્રદક્ષિણા કરવા માટે જાય છે. તો મારી પ્રદક્ષિણા શું કામ ન કરે? હિમાલય બહુ ઊંચો છે એટલે હિમાલય પોતાના મનમાં સમજે છે શું હું ઊંચો નથી થઈ શકતો, અને વિંધ્યાચળે પોતાનું કદ વધારવા માંડ્યો. વધતો ગયો, વધતો ગયો, વધતો ગયો, વધતો ગયો, એટલો બધો વધતો ગયો ને કે સૂર્યનારાયણને દાબી દીધા. પૃથ્વીની આડો આવી ગયો, સૂર્યનો પ્રકાશ પૃથ્વી સુધી ન પહોંચી શકે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ ગઈ. એટલે સૂર્યપ્રકાશ પૃથ્વી ઉપર ન પહોંચે તો શું થાય? હાહાકાર મચી જાય. સૃષ્ટિ ચાલે કેમ? બીમારીઓ થવા માંડી, વનસ્પતિઓ પાકતી બંધ થઈ ગઈ, ફળ ફૂલ પાકતા બંધ થઈ ગયા. હવે કરવું શું? દેવતાઓ ગયા, દેવતાઓ વિચાર કર્યો જાવું ક્યાં? ભગવાન શંકર પાસે ગયા, એ કે આનો ઉપાય મારી પાસે નથી. ભગવાન બ્રહ્મા પાસે ગયા, એનો ઉપાય મારી પાસે નથી. વિષ્ણુ ભગવાન પાસે ગયા, આનો ઉપાય મારી પાસે નથી. તો ક્યાં જાવ? તો પછી નક્કી કર્યું આ વિંધ્યાચલના ગુરુ કોણ છે? તો જોયું તો વિંધ્યાચલના ગુરુ તો અગસ્ત્ય ઋષિ, બહુ મોટા. એક અંજલિ કરીને આખું સમુદ્ર પી જનારા એવા મોટા ઋષિ અગસ્ત્ય. અગસ્ત્ય ઋષિ પાસે ગયા અને અગસ્ત્ય ઋષિને વાત કરી કે ઋષિ આવું આવું થયું છે, તમારો શિષ્ય વધતો જાય છે, આને કાંઈક સમજાવો. અગસ્ત્ય ઋષિ કે એમ તો ઉદ્ધત છે મારો, તરત સમજશે નહીં, મારે કાંઈક બુદ્ધિ વાપરવી પડશે. અગસ્ત્ય ઋષિ આવ્યા અને જ્યાં વિંધ્યાચલ અગસ્ત્ય ઋષિને જોયા, અગસ્ત્ય ઋષિ વિંધ્યાચલના મનમાં થયું આ તો મારા ગુરુદેવ આવી રહ્યા છે, મારે દંડવત કરવા ઈચ્છનીય હશે. એટલે વિંધ્યાચલ અગસ્ત્ય ઋષિના પગમાં પડ્યો, દંડવત કર્યા. એટલે ઋષિ મુનિ કહ્યું કલ્યાણમસ્તુ, કલ્યાણમસ્તુ, તારું કલ્યાણ થાય. પછી જ્યાં વિંધ્યાચલ ઊભો થવા જતો હતો ત્યાં અગસ્ત્ય ઋષિ કે બેટા ઊભું નથી થવાનું તારે. કે કેમ? કે મારે દક્ષિણ બાજુ જવું છે. ઉત્તર અને દક્ષિણ ભારત આ બે વચ્ચે વિંધ્યાચલ પર્વત આવેલો છે. જ્યોગ્રાફી જેટલા ભણ્યા હશે ખબર હશે. એટલે તારે ઊભું નથી થવાનું, મારે દક્ષિણ ભારતમાં જવું છે. તું ઊભો થઈ જઈશ તો હું જઈશ કેમ તને વટીને? એટલે તું જે સૂતેલો છો ને સૂતો જ રહે, હું તને વટીને જતો રહું. એ કે પણ ગુરુદેવ ક્યાં સુધી સૂતો રહું? એ કે જ્યાં સુધી હું પાછો ના આવું ને ત્યાં સુધી તારે આની આ સ્થિતિમાં રહેવાનું છે. એટલે અગસ્ત્ય ઋષિ ત્યાં ગયા દક્ષિણ ભારતની અંદર એક સરસ મજાની પર્ણકુટી બનાવીને હજી સુધી અગસ્ત્ય ઋષિ, કારણ કે ચિરંજીવી છે, હજી સુધી અગસ્ત્ય ઋષિ દક્ષિણ ભારતમાં જ રહે છે અને વિંધ્યાચલ હજી એવી સ્થિતિમાં છે. કહેવાનો આશય કે પોતાના ગુરુનું વચન માન્યું. કોણે? વિંધ્યાચલ. એને સંકલ્પ કેવો હતો? મનમાં અહંકાર કેવો હતો? કે સૂર્યનારાયણ મારી પ્રદક્ષિણા કરે. પણ જેના એક એક રોમની અંદર કરોડો સૂર્ય છે એવા પ્રભુ રાઘવ જ્યારે આ પૃથ્વી પર હતા અને વનવાસની અંદર ગયા ત્યારે ભગવાન રામે ચિત્રકૂટની અંદર આ વિંધ્યાચલની ટોચની પ્રદક્ષિણા ભરેલી છે. વિચાર કરો. એટલે આ ભગવાનના સંતના વચન પર વિશ્વાસ રાખી નિષ્કપટ ભાવે, નકા કપટ કરી શકતો હતો ને. હવે ગુરુદેવ તો ક્યારે આવશે પાછા, તો હું ઊભો થઈ જાઉં ને જરાક. નહીં, હજી સુધી સૂતેલો છે. હજી સુધી વિંધ્યાચલ માઉન્ટેન ઇઝ ધ ફ્લેટેસ્ટ રેન્જ ઓફ માઉન્ટેન્સ ઇન ધીસ વર્લ્ડ. જોજો, આ જ્યોગ્રાફિકલી પ્રૂવ થયેલી વસ્તુ છે. સૌથી લાંબી રેન્જ છે. ઊંચી હતી પણ હું તો આડો થઈ ગયો, વર્ટિકલમાંથી હોરિઝોન્ટલ થઈ ગયો તો કેટલો લાંબો થઈ ગયો. અને પ્રાપ્તિ આજે પણ આપણે વિદ્યા રેન્જીસની હિસ્ટ્રી આપણે આપણા બાળકોને ભણાવીએ છીએ, આપણે પોતે ભણ્યા છીએ. એટલે નિષ્કપટ વ્યક્તિની જ કિંમત છે.
ચોપાઈ આવે છે. અમૃત પીએ તેહી મહાસુખ હોઈ, दुख को लेश न देखे सोई, जीव को सुख है अमृत रूपा, देह के सुख है विष को कूपा, देह करावत विभ्रांत चित्ता, तीन से रहना सदा यही बीता, जागत जागत करे निंदलीना, तैसे देह दुख देत मलीना, हेतु होई जिय देत भरमाई, ऐसी एही महाभलाई, नट दौर पर चलत है जब ही, एक ही सूरत रखत है तब ही, एक ही सूरत रखत है तब ही. આનો યથાર્થ ઉત્તર શું છે? જે અમૃત પીવે છે તેને ઘણું મહાન સુખ થાય છે. અમૃત પીનારને સુખ જ થાય ને. અમૃત પીવે છે એને ઘણું મહાન સુખ થાય છે, તેને દુઃખનો લેશ પણ જોવા મળતો નથી. અહીંયા અમૃત એટલે શું? સમુદ્ર મંથન થયું ત્યારે અમૃત નીકળ્યું નહીં. શું અમૃત? યસ, અમૃત એટલે હેમ, સત્સંગ રૂપી અમૃત, સદાચાર રૂપી અમૃત, સંતો ભક્તોના વચન રૂપી અમૃત, ભગવાનના વચન રૂપી અમૃત. જે અમૃત પીવે છે એને સદૈવ માટે સુખ થાય છે, તેના દુઃખનો લેશ પણ જોવા મળતો નથી. જીવનું સુખ સ્વરૂપ અમૃત સ્વરૂપ છે અને દૈહિક સુખ તો ઝેર ભરેલો કૂવો છે. દેહનું સુખ તો ચિત્તને વિભ્રાંત અને વિહવળ કરી નાખે છે, માટે તેનાથી હંમેશા ડરતા રહેવું જોઈએ. દેહનું સુખ એટલે શું છે? દેહનું સુખ, શારીરિક સુખ જે પ્રાપ્ત કરવાની ઈચ્છા જીવાત્મા રાખે છે એ એની વાસના છે, કુભાવો છે. પુરાણોની અંદર બહુ સરસ મજાની કથા લખેલી છે. વૃષસર્વા રાજા થઈ ગયા, એની દીકરી શર્મિષ્ઠા અને શુક્રાચાર્ય, એની દીકરી દેવયાની, બંને જેની બેનપણીઓ હતી. બહુ સરસ કથા, ધ્યાનથી સાંભળજો, મજા આવેલી છે. વૃષસર્વા રાજા એની દીકરી શર્મિષ્ઠા અને શુક્રાચાર્યની દીકરી દેવયાની, બંને બેનપણીઓ હતી. હવે એક વખત બંને દીકરીઓ નદીમાં સ્નાન કરવા માટે ગઈ. નદીમાં સ્નાન કરતાં કરતાં એક વાવાઝોડું આવ્યું. તો બંને દીકરીઓને એમ થયું કે અમારા કપડાં કાંઠા ઉપર પડ્યા છે, હાલો ફટાફટ જઈને કપડાં પહેરી લઈએ. એમાં શર્મિષ્ઠા બહાર આવી અને ભૂલમાં પોતાના વસ્ત્ર પહેરવાને બદલે દેવયાનીના વસ્ત્ર એનાથી પહેરાઈ ગયા. દેવયાનીના વસ્ત્ર પહેરાઈ ગયા અને દેવયાની જ્યાં બહાર આવી જોયું તો આ શર્મિષ્ઠાએ એના વસ્ત્ર પહેરેલા. એટલે જેમ ઠીક પડે એમ બોલવા લાગી કે તું તો મારી શિષ્યા કહેવાય અને તારો બાપ મારા ગુરુનો શિષ્ય છે અને તું તો મારી દાસી કહેવાય, તારાથી મારા વસ્ત્ર પહેરાય જ કેમ? જ્યાં ઝઘડો થયો, વાતમાં કંઈ નહોતું, ઝઘડો થયો બેની વચ્ચે, બોલાચાલી થઈ અને પછી શર્મિષ્ઠાથી સહન નહોતું, કારણ કે રાજવંશી, કારણ કે રાજાની દીકરી હતી. એટલે એણે શું કર્યું? દેવયાનીને કૂવામાં ધક્કો મારી દીધો. દેવયાની કૂવામાં પડી ગઈ અને શર્મિષ્ઠા પોતાના ઘરે જતી ગઈ. આ બાજુ શિકાર પર નીકળેલા યયાતિ રાજા, મહાભારતમાં બહુ સરસ કથા લખેલી. યયાતિ રાજા ત્યાંથી નીકળ્યા એટલે કૂવામાંથી આ અવાજ આવતો હતો કે મને કોક બચાવો, મને કોક બચાવો. યયાતિ રાજાએ કૂવામાં ઉતરીને જોયું તો એક કન્યા મદદ માટે પોકાર કરી રહી છે. યયાતિ રાજાએ પોતાનો ધર્મ નિભાવ્યો, એને બહાર કાઢી. હવે અહીંયા દેવયાનીએ યયાતિ રાજાની સાથે લગ્ન કરવાની માંગણી કરી કે તમે મારી આવી અવસ્થામાં, હું નિર્વસ્ત્ર છું અત્યારે, મારી આવી અવસ્થામાં મારી મદદ કરી છે, દુનિયાના મનમાં શું થશે કે મેં શું કર્યું છે, એટલે હવે તમે મારા હાથનું પાણી ગ્રહણ કરો, મારી સાથે લગ્ન કરો. યયાતિ રાજાને ખબર પડી ગઈ કે આ તો શુક્રાચાર્ય અસુર ગુરુની દીકરી છે, ભાઈ આની સાથે ચાળો કરાય નહીં. એટલે એણે કીધું કે ભાઈ હું એ કાંઈ કરવા નથી માંગતો, તમારા પિતા બહુ સમર્થ છે અને તમે બ્રાહ્મણ છો અને હું ક્ષત્રિય છું, આપણા બંને વચ્ચે લગ્ન થાય નહીં, અને કદાચ લગ્ન થાય તો આપણી પ્રજા થાય વર્ણશંકર થાય. શું થાય? વર્ણની બહાર લગ્ન થાય છે તો પ્રજા થાય છે, શું થાય છે? વર્ણશંકર પ્રજા થાય છે.
એ વર્ણશંકર પ્રજાને પછી કોઈ પણ પ્રકારનો એ પુણ્ય કરે છે, જેથી કરીને એ પુણ્ય નથી એના પિતૃઓને પ્રાપ્ત થતો, નથી પોતે વ્યક્તિને પ્રાપ્ત થતો. વર્ણશંકર પ્રજા એ પોતાના કુળ માટે કલંકરૂપ છે. પણ હવે આ બધી વાત કરાય ક્યાં? આગળ જતા તો ઘરે ઘરે હશે. ઠીક છે, એ વાતમાં આપણે નથી ઊંડું ઉતરવું. પણ યયાતિ રાજાએ ના પાડી અને યયાતિ રાજા ત્યાંથી જવા માટે ગયા. ત્યારે દેવયાનીએ કીધું કે મારા પિતા સ્વયં આપની પાસે મારા લગ્નનો પ્રસ્તાવ તમારી સાથે લઈ આવે તો કે તો વાંધો નહીં, તો વિચારશું, મને કાંઈ વાંધો નથી, એમ કહીને યયાતિ રાજા ત્યાંથી ગયા. આ બાજુ ખરડાયેલી હાલતમાં, જખમી હાલતમાં દેવયાની પોતાના ઘરે આવી, આંગણામાં બેસીને પોમ મૂકીને રડવા લાગી. શુક્રાચાર્ય પર્ણકુટીમાંથી બહાર આવ્યા. શુક્રાચાર્યએ પોતાની દીકરીને પૂછ્યું, બેટા તારી આ હાલત કોણે કરી? એ કે મારી આ હાલત શર્મિષ્ઠાએ કરી. એ એમ કહે છે કે તારો બાપ તો ભિખારી છે, મારા બાપા ભિક્ષા આપે છે ત્યારે એનું ઘર ચાલે છે, મારા બાપા એને જગ્યા આપી છે ત્યારે તારો બાપુ શુક્રાચાર્ય એક ઝૂંપડું બનાવીને રહે છે. એટલે શું પિતાશ્રી તમે ભિખારી છો? તમે આવા છો? અને શુક્રાચાર્ય એટલે અસુરગુરુ, ત્રિલોકી આખી ધ્રુજે, દેવતાઓ ધ્રુજે, બધા પૃથ્વીલોકના રાજા બધા ધ્રુજે. કારણ કે દેવગુરુ બૃહસ્પતિ કરતાંય પણ અસુરગુરુ શુક્રાચાર્ય વધારે શક્તિશાળી હતા, બુદ્ધિશાળી હતા. છેક બલિ મહારાજાના ગુરુ કહેવાય. એટલે હિરણ્યાકશિપુ, હિરણ્યાક્ષ બધાના ગુરુ શુક્રાચાર્ય. એટલે કે હાલ અત્યારે બોલાવું વૃષસર્વાને, એ સમજે છું પોતાની જાતને. એટલે વૃષસર્વાને બોલાવવામાં આવ્યા. વૃષસર્વા તો ધ્રુજતા આવ્યા કે રખે ને ક્યાંક મને શ્રાપ ના આપી દે, ધનુષ પનોત ન કરી નાખે. એટલે ધ્રુજતા આવ્યા કે ગુરુદેવ શું આજ્ઞા છે, શું કામ અત્યારે મને બોલાવ્યો? એ કે તારી દીકરી તારી જાતને સમજે છે શું પોતાની જાતને? હા, અત્યારે મારે જતું રહેવું છે. તું મારો શિષ્ય છો અને તે મારું શિષ્યત્વ વ્યવસ્થિત રીતે પાલન કર્યું છે, મને સીધું પાણી આપી, મને જગ્યા આપી, એટલે તને શ્રાપ નથી આપતો. પણ અત્યારે તારા રાજ્યનો ત્યાગ કરીને હું જાઉં છું. વૃષસર્વા રાજા શુક્રાચાર્યના પગમાં પડી ગયા. એ કે નહીં, એમ તમે મને છોડીને નહીં જાઓ. મને છોડીને જશો તો મારું રાજ્ય વિહોણું થઈ જશે. અને આવા બ્રાહ્મણનો અપમાન, આવા બ્રાહ્મણનો દ્રોહ અમારા કુળ દ્વારા થયો તો કદાચ રાજ્યનું રટણ પટણ થઈ જાય. માટે કંઈક દયા કરો, નહીં જાઓ. શુક્રાચાર્ય કે દેવયાની આની સાથે શું કરશું? દેવયાની કે એક શરતે માફ કરવામાં આવે. તમારી દીકરી શર્મિષ્ઠા મારી દાસી બનીને આજીવન પર્યંત રહે. મારા લગ્ન થાય તો પણ મારી દાસી બનીને મારી સાથે સાસરે ચાલે તો હું એને માફ કરવા માટે તૈયાર છું. વાંધો નહીં, કબૂલ કર્યું. પોતાના પિતા ઉપર લાંછન ના આવે એટલે શર્મિષ્ઠાએ વૃષસર્વાને બચાવવા માટે દેવયાનીનું દાસત્વ ભાવ પણ સ્વીકારી લીધો. આ બાજુ દેવયાનીએ પોતાના પિતા શુક્રાચાર્યને બધી વાત કરી કે મારું મન યયાતિ રાજા સાથે મોહ પામી ગયું છે, મારા લગ્ન એની સાથે કરાવી દો. યયાતિ રાજાને પણ શુક્રાચાર્યએ બોલાવ્યા. યયાતિ રાજાને કીધું મારી દીકરીનું પાણી ગ્રહણ કરો. સમય પછી સમય વ્યતીત થયો, બંનેના લગ્ન થયા. હવે યયાતિ રાજાની સાથે દેવયાની એના રાજમહેલની અંદર ગઈ, એની સાથે આ શર્મિષ્ઠા પણ ગઈ દાસી તરીકે. હવે રાજમહેલની અંદર દેવયાની રહે, યયાતિ રાજાનો સંસાર ચાલવા માંડ્યો. શર્મિષ્ઠાને ઘરની બહાર એટલે મહેલની બહાર એક ઉદ્યાન હતું, ગાર્ડન હતું, એની બહાર એક સરસ મજાનો નાનો એવું ઘર એના માટે પણ બનાવી દીધું કે દાસી તું ત્યાં રહે અને સેવા કરવા આવતી રહેજે. હવે જોજો, દેવયાની તો કાંઈ રાજવંશી બીજ નથી. રાજવંશી બીજ કોણ છે? શર્મિષ્ઠા. યયાતિ રાજા છે, એ પણ રાજવંશી છે. એટલે ઉદ્યાનમાં હાલે ચાલે આવતા જતા દાસી છે અને આ રાજા છે. બંનેની દ્રષ્ટિએ એકબીજા માટે એટલે ચિત્તના સ્વભાવ એવી રીતે, વાસનામય સ્વભાવ એવી રીતે ગોઠવાતા જતા હોય છે. આપણે શરીર સુખની વાત કરી રહ્યા છીએ. કેટલું બધું એમાં જીવાત્મા કેટલો બધો ઊંડો ઉતરી જાય છે. એક શરીરના સુખ માટે કેટલું બધું કરી નાખે છે. હવે આ બાજુ એકબીજાની દ્રષ્ટિ ધીરે ધીરે કરતા શર્મિષ્ઠાએ યયાતિ રાજાને એક વખત કીધું કે હું તમારી પત્નીની દાસી છું, જેથી કરીને તમારી દાસી પણ કહેવાય. એટલે તમારો પણ મારા ઉપર જેટલો તમારી પત્ની ઉપર તમારો અધિકાર છે એટલો જ તમારો મારા ઉપર પણ અધિકાર છે. પેલા રાજા રજવાડામાં બધું ચાલતું. એટલે તમે મને પુત્રદાન આપો. યયાતિ રાજાએ શાસ્ત્રની વાત જોઈ કે વાત તો સાચી છે. એટલે ઋતુદાન કરી અને શર્મિષ્ઠાની સાથે શારીરિક રીતે
યયાતિ રાજા જોડાણા અને શર્મિષ્ઠાને 3 પુત્રો થયા અને દેવયાનીને 2 પુત્રો થયા. સમય પછી સમય વ્યતીત થયો, પુત્રો બધા મોટા થયા. યયાતિ રાજા આવ જાવ કરે. એક વખત દેવયાનીને ખબર પડી કે આને મારી બેનપણીને પુત્રના જન્મ થયા છે. તો એણે કીધું કે આ કોણ છે, આવા તેજસ્વી બાળકો ક્યાંથી જન્મ થયા? તે કીધું પણ નહીં. કોની સાથે લગ્ન તે કરી લીધા? એ કે નહીં, મેં લગ્ન એક ઋષિ સાથે કર્યા છે, તપસ્વી છે, જંગલની અંદર સાધના કરે છે, અહીંયા આવશે નહીં. કે કાંઈ વાંધો નહીં, મને એનાથી કાંઈ મતલબ નથી, તારું ઘર તો વસી ગયું. પણ સમય પછી સમય વ્યતીત થયો, પુત્ર મોટા થયા અને એક વખત દેવયાની અને યયાતિ રાજા પોતાના બંગલામાં, પોતાના મહેલમાં પાછા આવતા હતા. ત્યાં હવે આ 3 નાના નાના બાળકો પોતાના પિતાને જોઈને આકર્ષણ તો થાય, દોડતા ગયા. દોડતા જઈ અને જોયું અને આ યયાતિ રાજાને ભેટી પડ્યા. અને આ દ્રશ્ય દેવયાનીએ જોયું કે આ તો તમારી જેવા જ લાગે છે. અને આ શર્મિષ્ઠા એમ કહે છે કે કોઈક ઋષિ છે, એણે મને પુત્રદાન આપ્યું છે, કે આ વાત સાચી છે શું? કયો? એટલે પછી થથપપ્પા ગડમથલ થઈ ગઈ બોલવામાં. પછી યયાતિએ કબૂલ કર્યું કે મેં આને મૃદુદાન કરેલું છે. હવે પાછી ક્રોધાયમાન. જો એક પત્ની બધું સહન કરે, એક બધી સમજ્યા જેવી વસ્તુ છે. એક પત્ની બધું સહન કરી શકે, પણ પોતાના પતિને બીજી સ્ત્રીની સાથે કોઈક એક્સ્ટ્રા માર્શિયલ અફેર, અત્યારની ભાષામાં કહીએ તો એ સહન જ ન કરી શકે. એટલે એનાથી સહન ન થયું એટલે એણે ફરીવાર પોતાના પિતા શુક્રાચાર્યને જઈને કીધું કે મારી સાથે મારા પતિએ દગો કર્યો છે, એટલે હવે તમે આનો ન્યાય કરો. શુક્રાચાર્ય ક્રોધાયમાન થઈને યયાતિ રાજાના મહેલમાં આવ્યા અને યયાતિ રાજાને શ્રાપ આપી દીધો કે જા, તું તારી ઉન્મત્ત વાસનાને લઈ અને પર સ્ત્રીની સાથે તે ગમન કર્યું છે અને વ્યભિચાર કરી અને આવી પ્રજા ઉત્પન્ન કરી છે, જા તું વૃદ્ધ થઈ જા. તને વાસના ભોગવવાની બહુ ઈચ્છા છે ને, યુવાન અવસ્થાની અંદર રહ્યા છતાંય પણ તું 100 વર્ષનો બુઢ્ઢો થઈ જા. તારા મનમાં વાસના ખદબદ છે, પણ તારો શરીર એ વાસના ભોગવવા માટે તને સાથ નહીં આપી શકે. અને હવે આ તો સમર્થ ઋષિ, એનો શ્રાપ સત્ય થયો, વૃદ્ધ થઈ ગયા યયાતિ રાજા. પણ ભોગ મૂકીને રડે. અહીંયા શરીર સુખની આપણે વાત જોઈએ, વાસનાની વાત જોઈ રહ્યા છીએ. ભોગ મૂકીને રડે. એ કે ગુરુદેવ 5 પુત્ર હોવા છતાંય પણ, આટલું બધું ભોગવ્યા છતાંય પણ મારી વાસના તૃપ્ત નથી થઈ. હજી મને ભોગવવાની ઘણી બધી ઈચ્છા છે, હજી મને વૃદ્ધ નથી થવું. કાંઈક દયા કરો, કાંઈક દયા કરો. મેં આમાં શું ખોટું કર્યું છે? પોતાની પત્નીની દાસી ઉપર તો પ્રત્યેક રાજાનો અધિકાર હોય છે. તમે હસ્તિનાપુરનો ઇતિહાસ ખોલો, ઘણી બધી એને ગાથાઓ કીધી. શુક્રાચાર્યને દયા આવી. શુક્રાચાર્ય કે કાંઈ વાંધો નહીં, તારા 5 પુત્રો છે ને યયાતિ, તારા 5 પુત્રોમાંથી કદાચ કોઈ એક પુત્ર જો તારું વૃદ્ધાપન લેવા માટે તૈયાર થઈ જાય ને, તો એને તારું વૃદ્ધાપન જશે અને તને એ તારા પુત્રની યૌવન ફરીવાર પ્રાપ્ત થશે. જા. વાસના કેટલી બધી ભયંકર છે, વિચાર કરો. શંતનુ મહારાજા, આર્યવ્રતના મહારાજા કહેવાય, શું ગોતવા માટે નીકળ્યા હતા? ભીષ્મ પિતા માટે સંબંધ જોવા માટે નીકળ્યા હતા. શું કર્યું? અધેડ ઉંમરના શંતનુ મહારાજા મત્સ્ય કન્યાની સાથે પરણીને પાછા આવ્યા. અહીંયા પણ વિચાર કરવા, યયાતિ રાજાએ પોતાના એક પછી એક પુત્રોને બોલાવીને કીધું કે મારે, દેવયાનીના પહેલા 2 પુત્રોને કીધું કે મારે યુવાન થવાની ઈચ્છા છે, પણ મને આવો શ્રાપ છે, જો તું તારી યુવાની આપ અને મારું વૃદ્ધાપન લઈ લે ને. એક પુત્ર તૈયાર થયો નહીં. આ બંને પુત્ર પછી શર્મિષ્ઠાના 3 પુત્રોને પૂછવામાં આવ્યું. પહેલો બીજો, પહેલાએ ના પાડી, બીજાએ ના પાડી. ત્રીજો પુત્ર પુરુ, એણે જોયું, એણે કીધું પિતાશ્રી હું તૈયાર છું. બેટા પણ તું વિચારે છે શું તું શેની હા પાડી રહ્યો છો? વૃદ્ધાપન તને આવશે હો. એ કે હા પિતાશ્રી, હું વૃદ્ધ થવા માટે તૈયાર છું. હું તમારી ઉન્મત્ત વાસના જોઉં છું. આટલું બધું ભોગવ્યા પછી તમને તૃપ્તિ નથી થતી, તો હું યુવાન થઈશ અને કદાચ ભોગવીશ તો મારી વાસના શું તૃપ્ત થવાની છે? નથી થવાની. માટે મને વૃદ્ધાપન આવી જાય, વાંધો નહીં. અને પૂર્વે વૃદ્ધાપન સ્વીકાર્યું છે. હિન્દુ ધર્મનો અને મહાભારતનો ઇતિહાસ એમ બોલે યયાતિ રાજાની યૌવન પ્રાપ્ત થયું છે અને ત્યાર પછી 1000 વર્ષ વીતી ગયા. કેટલા? સહસ્ત્ર વર્ષ વીત્યા પછી પણ પુરુ પણ હાજર છે, યયાતિ રાજા પણ હાજર છે.
યયાતિ રાજા પોતાના પુત્ર પુરુને કહે છે, બેટા તારું યૌવન પ્રાપ્ત કરી અને 1000 વર્ષ સુધી વિષય ભોગવ્યા પછી પણ 1000 વર્ષ સુધી શરીર સુખ ભોગવ્યા પછી પણ મને હજી તૃપ્તિ થઈ નથી. આ વાસના મહાભયંકર છે. જે વાતને શ્રીજી મહારાજ વચનામૃતમાં પણ લખે, મહારાજ કે આ જીવાત્માએ અનેક દેહ ધારણ કરીને પશુના અનેક દેહ ધારણ કરીને અનેક પ્રકારના વિષય ભોગવ્યા છે. પાતાળ સુધી શ્રીજી મહારાજ કે પૃથ્વી ફાટી હોય અને એને કોઈ પાણી કરીને ભરવા જાય તો ભરાય ખરી? ન ભરાય. તો આ દેહ કરીને હવે 5 વર્ષ 25 વર્ષ કદાચ વિષય ભોગવાથી શું તૃપ્તિ થવાની છે? નથી જ થવાની. અહીંયા મહારાજ શું કહે છે? આ શરીર સુખના માટે કેટલાક પોતાના માથા કપાવે છે. વિભ્રાંત અને વિવળ કરી નાખે છે. શરીર સુખ શું કરી નાખે છે? વિભ્રાંત એટલે આ કરવા યોગ્ય અને આ ન કરવા યોગ્ય કાંઈ ભાન રહેતું નથી. વિવળ કરી નાખે છે. માટે તેનાથી હંમેશા ડરતા રહેવું જોઈએ. જાગતા જાગતા પણ જેમ ઉગાડી દે છે તેમ દેહનું સુખ તો જોતામાં જીવને મલિન કરી નાખે. જીવને શું કરી નાખે છે? શારીરિક સુખ ગમે એવો પવિત્ર જીવાત્મા હોય પણ એની દ્રષ્ટિ ફગે અને કોઈક પર સ્ત્રીની સાથે કાંઈક જો શારીરિક રીતે અપરાધ થઈ જાય તો શું કરે છે? જીવાત્માને મલિન કરી નાખે છે. હિતૈષી થઈને જીવને ભરમાવી દે છે. એવી આ મહાન બલા છે. અહીંયા આપણે કથાને અહીંયા વિરામ આપશું. હજી તો ઘણું બધું આના પર ચિંતન થઈ શકે એમ છે, પણ વિશેષ કથા આવતીકાલે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ તારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. સાંભળો, કાલે લાભ પાચમ છે, બરાબર છે? તો કાલે સાંજે બધા એકવાર આવજો, આપણે એકવાર ફૂલડા કરી નાખશું પાછા. આવશો ને બધા? હા, ફૂલડા કરી નાખીશું. ફૂલડા વેગ્યા ને મંડપ રોપિયા ભણીએ મારા. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।